મિત્રો આજે આપણે વાત કરીશું લખપતિ દીદી યોજના 2026 વિશે। મિત્રો આ યોજનાની અંદર 1 લાખથી 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોનની સહાય આપવામાં આવે છે અને તેનો હેતુ ફક્ત મહિલાઓની આત્મનિર્ભરતા વધારવાનો છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલા તમને જણાવી દઉં કે જો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી ભરતી અને સરકારી યોજનાની માહિતી આપવામાં આવશે અને જો કોઈ તમને મૂંઝવતા પ્રશ્નો હશે તો તે પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવશે। તો મિત્રો ચાલો વિડીયોને શરૂ કરીએ। મિત્રો લખપતિ યોજના શું છે, તે કેવી રીતે મળે, લખપતિ યોજના મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જોવે, તેની સહાય તમને કેવી રીતે મળે, તમારે શું શું કરવું જોઈએ તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું। મિત્રો સૌપ્રથમ જોઈએ તો લખપતિ યોજના છે શું અને શા માટે સરકાર દ્વારા આપવામાં આવે છે। તો લખપતિ યોજનાની અંદર 1 લાખથી 5 લાખ સુધીની આર્થિક તમને સહાય આપવામાં આવે છે અને તે 100% વ્યાજ હોય છે। તમારે 1% પણ વ્યાજ ચૂકવવાનું નથી। તમને 5 લાખની સહાય મળે તો તમારે પાછા 5 લાખ જ રિટર્ન કરવાના છે। એ પણ ક્યારે કે જ્યારે તમે કોઈ વ્યવસાય શરૂ કરી દો, એ વ્યવસાયમાંથી આવક ચાલુ થાય પછી તમારે 5 લાખ રૂપિયા પરત કરવાના છે। અને સ્વતંત્ર વ્યવસાય માટે અને આર્થિક સશક્તિકરણ માટે ગ્રામીણ અને શહેરની બંને મહિલાઓને, એવું નથી કે ફક્ત ગામડાની મહિલાને કે ફક્ત શહેરની, ગ્રામીણ અને શહેરની બંને મહિલાને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। વ્યાજના બોજ વિના આત્મનિર્ભર તરફ એક કદમ, કે આપણે આગળ ચર્ચા કરી કે વ્યાજ આમાં ચૂકવવાનું નથી। આ યોજના માત્ર લોન નથી પરંતુ ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની તક છે। કેમ કે અત્યારે આપણે ભારતમાં જે ગ્રામીણની મહિલાઓ છે તે ફક્ત ખેતીકામ સાથે સંકળાયેલી છે અને શહેરની મહિલા પણ ઘણી બધી હાઉસવાઇફ તરીકે કામ કરે છે, પરંતુ તેમને કોઈ સામાન્ય અથવા નાનો વ્યવસાય ચાલુ કરવો છે તો આ યોજના દ્વારા તે વ્યવસાય કરી શકે છે અને અર્થવ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે છે। આની માટે 18 થી 50 વર્ષની કોઈ પણ મહિલા વ્યવસાયિક સપનું ધરાવે છે તો તે પૂરું કરવા માટે આ યોજનાનો લાભ લઈ શકે છે। આજે જ તમારા સ્થાનિક સ્વસહાય ગ્રુપ અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરો અને ઉદ્યોગ સાહસિકતાની સફર શરૂ કરો। મિત્રો આ યોજનાના માપદંડ શું છે કે કોણ કોના યોજનાનો લાભ લઈ શકે, કોણ કોણ આ યોજના માટે પાત્ર છે। તો સૌપ્રથમ લાભાર્થીની ઓળખ કરીએ તો ફક્ત મહિલા અરજદાર, કોઈ પુરુષને યોજના મળવા પાત્ર નથી। અને મહિલાની ઉંમર કેટલી હોવી જોઈએ? તો 18 વર્ષથી 50 વર્ષની ઉંમરની કોઈ પણ મહિલા, પરંતુ રાજ્ય સરકાર ધારે તો તે ઉંમર 60 વર્ષ સુધીની મહિલાને આપી શકે છે। SHG જોડાણ શું છે? મિત્રો સૌથી અગત્યનું, આ યોજના માટે સૌથી અગત્યનું છે SHG જોડાણ, રજિસ્ટર્ડ સ્વસહાય જૂથની સભ્ય અથવા જોડાવા તૈયાર। મિત્રો રજિસ્ટર્ડ આ જે SHG સ્વસહાય જૂથ શું છે તેની આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું। આવક મર્યાદા, નક્કી કરેલી મર્યાદામાં કૌટુંબિક આવક જે નક્કી કરી છે એનાથી તમારી આવક વધારે ના હોવી જોઈએ। અને સરકારી નોકરી, તમારા પરિવારના કોઈ પણ સભ્યને સરકારી નોકરી ના હોવી જોઈએ। બાકી આટલી પાત્રતા તમે ધરાવતા હોય તો તમને યોજના લાભ 100% મળે। મિત્રો હવે આપણે પહેલા જરૂરી દસ્તાવેજો જોઈ લઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે કયા કયા દસ્તાવેજો હોવા જોઈએ। તો સૌપ્રથમ તો આધાર કાર્ડ હોવું જોઈએ, જે અત્યારે બધા પાસે હોય છે। રહેઠાણના પુરાવા માટે આવકનો દાખલો કે રેશન કાર્ડ જરૂરી છે। બેંકની વિગત, કેમ કે આ સહાય ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે માટે બેંકની વિગત ફરજિયાત છે। SHG પ્રમાણપત્ર, જેની આગળ આપણે વાત કરીએ છીએ કે SHG પ્રમાણપત્ર તમને ક્યાંથી મળે અને કેવી રીતે લેવાનું હોય। અન્યમાં પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારું પાન કાર્ડ જરૂરી છે। અને બિઝનેસનો પ્લાન, વ્યવસાયિક માહિતી દર્શાવતો એક સાદો ડ્રાફ્ટ તૈયાર કરવાનો, એની પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ। હવે સૌપ્રથમ ચર્ચા કરીએ સ્વસહાય જૂથ એટલે કે SHG। આ સ્વસહાય જૂથ એ છે કે જેમાં ઘણી બધી મહિલા સાથે મળી અને એક ગ્રુપ તૈયાર કરે છે અને એક ગ્રુપમાં જેની પાસે જે આવડત હોય એ આવડતનો ઉપયોગ કરી અને બધી મહિલાને કંઈક ને કંઈક રોજગારી મળે, કંઈક ને કંઈક વ્યવસાય કરવાની તક મળે, એવું એક ગ્રુપ બનાવે છે। અને આ ગ્રુપને સરકાર પણ સહાય કરતી હોય છે અને આ ગ્રુપને લોન કેવું લેવું હોય તો સરળતાથી મળી જાય છે। તો જે મહિલાએ લખપતિ દીદી યોજનાનો લાભ લેવો હોય તો તેને મહિલાએ આ પહેલા આ જે ગ્રુપ ચાલતા હોય એ ગ્રુપનું સભ્ય બનવું પડે। જો સભ્ય ના હોય તો સભ્ય બનવું પડે અને સભ્ય હોય તો તેમને કાંઈ કરવાની જરૂર નથી। ડાયરેક્ટ સ્વસહાય જાહેરના જે મેન વ્યક્તિ જે સંચાલન કરતા હોય એમને કહેવાનું હોય કે મને એક પ્રમાણપત્ર આપો કે હું આ સ્વસહાય જૂથની
મેમ્બર છું એટલે તમને પ્રમાણપત્ર આપશે કે આ વ્યક્તિ છે એ અમારા સ્વસહાય જૂથ છે એના એક્ટિવ મેમ્બર છે, એટલે એ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું અને જેના આધારે તમારે લખપતિ દીદી યોજનાની સહાય મળી શકે છે. આમાં સામુદાયિક આધાર છે એટલે કે મહિલાઓને એક સાથે લાવીને મજબૂત કમ્યુનિટી સપોર્ટ પૂરો પડે છે. એટલે મહિલા ટૂંકમાં એક પ્રકારનું ગ્રુપ બનાવે છે. સમાન શિક્ષણ, મહિલાઓ એકબીજાના અનુભવો પરથી સામૂહિક રીતે કંઈક નવું શીખે છે. એટલે મતલબ 25 મહિલા હોય તો બધી હોશિયાર ના હોય, પણ જે હોશિયાર 2 મહિલા હોય તે આખો પ્લાન તૈયાર કરી નવી યોજના લાવે છે. સરળ ધિરાણ એટલે જો આવું ગ્રુપ બનાવેલું હોય તો એમને ધિરાણ અને લોન સરળતાથી મળી શકે છે. હવે મિત્રો ડોક્યુમેન્ટમાં આપણે બિઝનેસ પ્લાનની વાત કરી, તો બિઝનેસ પ્લાન કઈ રીતે તૈયાર કરવો અને કેવી રીતે કરવું તો તે એકદમ સરળ છે. તમારો વ્યવસાય શરૂ કરવા માટે તમારે ફક્ત 3 પ્રશ્નોના જવાબ આપવાના. આ 3 પ્રશ્નોના જવાબ આપો એટલે તમારો જે બિઝનેસ પ્લાન છે એ તૈયાર થઈ જાય. સૌપ્રથમ પ્રવૃત્તિ, તમે કયો વ્યવસાય કરવા માંગો છો તેનું તમારે લખી લેવાનું, મારે આ વ્યવસાય કરો. દાખલા તરીકે તમારે સિલાઈ કામ કરવું હોય, ડેરી બનાવવી હોય. હવે તમારે સિલાઈ કામ કરવું હોય તો એમાં કેટલું રોકાણ કરવું પડે, એનું મશીન લાવવું પડે, કાંઈ મટીરિયલ લાવવું પડે, તો એમાં કેટલા રૂપિયાની જરૂર પડે મશીન લાવવા માટે, વસ્તુ લાવવા માટે, દુકાન લેવી પડે, દુકાન ભાડે રાખવી પડે, તેમાં કેટલા રૂપિયાની જરૂર પડે અને દર મહિને એમાંથી તમને કેટલા રૂપિયા આવક થાય. બસ આ 3 પ્રશ્નોના જવાબ આપો એટલે તમારો બિઝનેસ પ્લાન તૈયાર થઈ જાય. આમાં તમારે કોઈ મોટા એન્જિનિયર પાસે કેવા પ્લાન બનાવવાની જરૂર નથી. તમારે સાદું લેખિતમાં આપવાનું હોય કે મારે આ કામ કરવું છે, એમાં એટલા રોકાણની જરૂર પડે અને દર મહિને એમાંથી આટલી આવક થાય. હવે મિત્રો આ લોનનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કરી શકો? જે તમને 5 લાખ સુધીની લોન મળે તો તમે એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો? તો સૌપ્રથમ સ્ત્રી માટે મહત્વનું હોય છે સિલાઈ અને વસ્ત્ર નિર્માણ. તમે કપડાં સીવો, ભરતકામ કરો, હસ્તકલા કરી શકો. બ્યુટી પાર્લર, તમે બ્યુટી પાર્લરની વસ્તુ લાવી શકો, સલૂન ચલાવી શકો, પર્સનલ કેર સેવાઓ કરી શકો. ફૂડ પ્રોસેસિંગ, તમે હોમ ક્લાઉડ કરી શકો, કેટરિંગ કરી શકો, અથાણા, પાપડ, નાસ્તા અથવા ટિફિન સેવા પણ કરી શકો. કૃષિ અને પશુપાલન, ગામડાની મહિલા માટે ખાસ જે કરતા હોય છે તેમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ કરી અને બિઝનેસ ટાઈપ તરફ લઈ જઈ શકે. ડેરી, મધગા પાલન, ખેતી આધારિત નાના ઉદ્યોગો કરી શકે. નાના પાયે ઉત્પાદન એટલે ઘરેથી જે ચાલતા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, તેમાં વધારો કરી શકે. અન્ય માઇક્રો બિઝનેસ, કોઈ પણ નાના વ્યવસાયો જે સ્થાનિક માંગ પૂરી કરતો હોય તેવા કોઈ પણ નાના વ્યવસાય આ યોજનાનો લાભ લઈને તમે કરી શકો છો. મિત્રો ફાઇનલ કે આ યોજનાની અરજી કેવી રીતે કરવી તેની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો પહેલા તો સ્વસહાય જૂથમાં જોડાવ. જો તમે સ્વસહાય જૂથમાં જોડાયેલા ના હોય તો પહેલા તો તેમાં જોડાઈ જાઓ એટલે તમે એના મેમ્બર બની જશો. પછી તમારો બિઝનેસ પ્લાન તૈયાર કરો કે તમારે કયો ધંધો કરવો છે, એમાં કેટલા નાણાંની જરૂર પડશે અને એમાંથી કેટલી આવક થશે. આ એક સાદો બિઝનેસ પ્લાન તૈયાર કરો. પછી અરજી ફોર્મ મેળવો. જે ગ્રામીણ વિકાસ હોય અથવા WCD ની ઓફિસ હોય અથવા જે SHG ફેસિલિટર હોય એની પાસેથી પણ તમને આનું ફોર્મ મળી શકે. તે મેળવો અને એની સાથે જરૂરી ફોર્મ અને દસ્તાવેજો જોડો. તમારો બિઝનેસ પ્લાન જોડો, જરૂરી આધાર પુરાવા. દાખલા તરીકે તમે એમ કીધું કે મારે સિલાઈ મશીન લેવું છે તો એક કોઈ સિલાઈ મશીન વેચતા હોય એવા વેન્ડર પાસેથી કોટેશન કઢાવો કે આ મશીન કેટલામાં પડશે. તો એ બિઝનેસ પ્લાન સાથે જોડી જ દો કે મારે આ મશીન લેવું છે અને આટલાનું પડશે. એટલે પ્રૂફ થઈ જાય કે તમારો જે પ્લાન છે એમાં જે ખર્ચો છે એ ખર્ચો બરાબર છે. અને પછી બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી દો. જો તમારી અરજીની ચકાસણી થશે અને જો મંજૂરી મળશે તો તરત તમારા બેંક ખાતામાં જ સીધા પૈસા જમા થઈ જશે. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોઈ તમારા નજીકના સગાવાલા બહેનો હોય તેમને આ બહેનોને વિડીયો શેર જરૂર કરજો. આ વિડીયોનો ઉપયોગથી જો કોઈ બહેનને સહાય મળે તો આપણી માટે બહુ ગર્વની વાત છે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.